હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ નમ્રતા ગુજરાત કિચન. સ્વાગત છે તમારા બધાનું. આજે તમારા માટે છે ને સ્પેશિયલ એક એવી નવી રેસીપી લઈને આવીશું કે જે છે તમે ક્યારે છે તે ચિપ્સ છે તો બનાવી હશે, કેળાની છે, બટેટાની છે, ભરતારું આવે છે તેની ચિપ્સ બનાવી હશે, શક્કરિયાની ચિપ્સ બનાવી હશે, પરંતુ તમે છે ક્યારે છે તે કાચી કેરી કે છે તે લીલા ખાખડી કહેવામાં આવે છે તેની તમે ક્યારે ચિપ્સ નહીં બનાવી હોય તો તમે પણ આ રીતના છે, કેમ કે અત્યારે છે કાચી કેરીની સિઝન ચાલુ જ છે, તો તમે પણ છે આ રીતના કાચી કેરીમાંથી ચિપ્સ ચોક્કસ બનાવજો. એકદમ ચટપટી બને છે અને તમે તેને લંચ ટાઈમમાં પણ છે તે બાળકોને દઈ શકો છો અને છે તે તમે પણ બધા સોસ, ચા અથવા દહીં સાથે પણ ખાઈ શકો છો. તેવી જ ચટપટી છે ત્યાં બને છે. તો તમે પણ ચોક્કસ બનાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટમાં બતાવો તમે આ રીતની ક્યારે છે તે ચિપ્સ બનાવી છે કે નહીં તે. તો જે આપણે છે તે કાચી કેરી છે અથવા તેને છે તે ગામડામાં બધા લોકો છે તે ખાખડી કહે છે, નાની કેરી હોય છે તેને. તો આપણે તેમાંથી આપણે બનાવવાના છે તે આપણે ચિપ્સ બનાવશું. જે આપણે કેળાની ચિપ્સ હોય ખાતા હોય છે, બટેટાની ચિપ્સ ખાતા હોય છે, શક્કરિયાની ચિપ્સ ખાતા હોય છે, તે જ રીતના આજે આપણે નવીને આપણે આ કેરીની ચિપ્સ બનાવશું. જે કાચી કેરી કહેવામાં આવે છે તેની ચિપ્સ. તો તે એકદમ ટેસ્ટી અને ચટપટી એવી છે તો આપણી આ કેરીની ચિપ્સ તૈયાર થાય. તો આપણે તેને આ રીતના આપણે કેરીને કટ કરી નાખવાને રાઉન્ડ શેપમાં, ને એકદમ છે તે પતલી પણ નહીં અને બહુ છે તે જાડી પણ નહીં. આ રીતે મીડિયમ સાઇઝની આપણે કરવાની. વચ્ચેથી આપણે છે તે આ રીતના ઠળિયાને પણ કાઢી નાખવાના છે. ને આ રીતના ફટાફટ આપણે છે તે બધી કેરીને છે ચિપ્સ તૈયાર કરી નાખીએ, પાડીને આ રીતના સળિયેથી કરીને. તો હવે આપણે આ ખાખડીની આપણે ચિપ્સ બનાવવાની છે. ખાખડીની ચિપ્સ બનાવવા માટે થઈ અને એટલે કે કેરીની ચિપ્સ બનાવવા માટે થઈને અહીં આપણે છે તેની સામગ્રી જોશે. તેના માટે થઈને અહીં આપણે તે ચણાનો લોટ લીધો છે, તેની સાથે આ આપણે છે તે છાજીના ફૂલ લીધા છે, નમક લીધું છે, હિંગ લીધી છે અને લાલ મરચું લીધું છે. તો આપણે છે તે કેરીની ચિપ્સ બનાવવા માટે થઈને પહેલાં તો આપણે આ રીતના આપણે ચણાનો લોટ છે તે એક મોટા વાસણમાં નાખી દઈશું. આ રીતે નાખાઈ જાય ચણાનો લોટ એટલે તેની અંદર હવે આપણે ફટાફટ આપણે નમક નાખવાનું છે. તેની સાથે આપણે હિંગ નાખી દઈશું 1 ચમચી. હિંગની સાથે અહીં આપણે છે તે લાલ મરચું નાખી દઈશું. લાલ મરચું અને છે તે આ જે છોડા આવે છે અથવા તમે સાજીના ફૂલ કહેતા હોય તો તે ભજીયાના આપણે યુઝ કરતા હોય તે સાજીના ફૂલ લીધા છે. તે આપણે જ્યાં નથી લેવાના, થોડાક જ લેવાના છે. અને હવે તેને આપણે છે તે પાણી નાખી અને બેટર તૈયાર કરશું. આ રીતના થોડુંક પાણી નાખી અને સરસ મજાનું આ રીતના બેટર તૈયાર કરી લેવાનું છે. મતલબ કે આ રીતે મિક્સ કરી લઈશું. પહેલાં એક સરખું લેવલ કરવાનું છે. તો હવે તમે જોઈ શકો કે આપણું બેટર છે તે સરસ મજાનું રેડી થઈ ગયું છે. તો હવે અહીં આપણે છે તે તેલ ગરમ થવા મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે આગળની આપણે બનાવશું. તો પહેલાં આપણે તેલ શેક કરવા માટે થઈને આ રીતના થોડુંક એવું આપણે બેટર નાખી અને શેક કરી લેવાનું કે આપણું પરફેક્ટ તેલ થઈ ગયું છે. તો હવે આપણે ચિપ્સ બનાવવાનું તૈયાર કરીએ. કે ચિપ્સ બનાવવા માટે થઈને પહેલાં તો આપણે આ રીતના આપણે નાખી દઈશું. સાજી એકારે નહીં નાખવાની, થોડી થોડી જ નાખશું. અને તેને આપણે છે તે આ રીતના જે કેરીને આપણે આ રીતના કરેલી છે રાઉન્ડ શેપમાં, તેને આ રીતના કરી અને તેલમાં મૂકી દેવાની. અને આ ચિપ્સ છે તે જે કેળાની ચિપ્સ હોય છે તે જ આકારની છે તે આપણી આ પરફેક્ટ છે તે આપણી ચિપ્સ તૈયાર થાય છે અને બધાને ભાવશે પણ. એકદમ ચટપટી એવી જ આપણી આ ચિપ્સ તૈયાર થતી હોય એટલા માટે થઈને. અને આ ચિપ્સ છે તે બનાવવામાં આપણે જે ઘરની સામગ્રીમાંથી આપણે છે તે આ ચિપ્સ તૈયાર કરી શકીએ છીએ. અને આ છે તે બાળકોને પણ છે તે બહુ પણ ભાવશે એવી છે તે આપણી અહીંયા ટેસ્ટી એવી છે તે આ ચિપ્સ તૈયાર થાય છે. તો તમે જોઈ શકો કે આ છે જે માખી છે તે ઉપર આવી જશે એટલે આપણે પરફેક્ટ એવી ચિપ્સ છે તે એવો નીચેના ભાગમાં સડી ગઈ હોય તો પછી આપણે તેને પલટાવી નાખશું. તો હવે તેને આપણે છે તે આ રીતના બધી ઉપર આવી છે પછી તેને આપણે પલટાવવાની છે. તો આ રીતના
ફેરવી નાખવાની અને એકદમ છે તે ક્રિસ્પી એવી છે તે આપણી આ તૈયાર થઈ જશે ચિપ્સ, કે તમે છે તે ક્યારેય નહીં ખાધી હોય તેવી જ તે બનશે. આપણી આ કેળાની ચિપ્સ હોય છે તેને જેવી પણ આ છે એકદમ ચટપટી બને છે. તો તેને આપણે છે તે આ રીતના હજી છડવા દઈશું થોડી વાર માટે થઈને, એટલે છે તે એકદમ ક્રિસ્પી એવી થઈ જાય. હવે તેને આપણે હલાવતા જશું અને જ્યાં સુધી અંદર છે તે આ રીતના તમને અવાજ સંભળાતો હશે કે જેમાં આપણે પાણી છે તે તેલમાં પડે અને જે અવાજ આવતો હોય તે રીતના છે તે બબલ્સ નીકળે છે. તો જે બબલ્સ છે તે ઓછા થઈ જાય પછી આપણે છે તેને કાઢી લઈશું. તો પરફેક્ટ એવી છે તે આપણી છે તે એકદમ પરફેક્ટ એવી આ તરાઈ જશે આપણી. તો આપણે છે તેને આપણે થોડી વારમાં છે તે બબલ્સ ઓછા થઈ જશે પછી તેને કાઢી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણી છે તે ચિપ્સ બની અને રેડી થઈ ગઈ છે. કાચી કેરી અથવા ખાખડીમાંથી બનેલી ચિપ્સ છે તે આપણી રેડી છે. તો તેને આપણે કાઢી લઈશું આ રીતે અને આ રીતના આપણે છે તે બાકીની પણ ચિપ્સ તૈયાર કરી લઈએ. તો આ રીતના આપણે બધે બનાવીને પછી આપણે આગળની પ્રોસેસ કરશું. તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે સરસ મજાની છે તે કાચી કેરીની આપણે ચિપ્સ બનાવી અને રેડી કરી નાખી છે. અને તેને આપણે છે દહીં છે, સોસ અથવા તમે છે તે શા સાથે પણ તમે છે તે લંચ ટાઈમ પણ તમે છે તે આ રીતના કેરીની છે તે ચિપ્સ બનાવી અને તમે બાળકોને દઈ શકો છો અને તમે પણ ખાઈ શકો છો. કેવી સરસ મજાની છે તે આપણી આ ચિપ્સ તૈયાર થાય છે અને કોઈ ઓળખી પણ ન શકે કે આપણે છે તે આ કાચી કેરીમાંથી આપણે છે તે આ ચિપ્સ બનાવેલી છે. તે એકદમ ટેસ્ટી એવી છે તે આપણી આ ચિપ્સ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કેવી સરસ મજાની છે તે આપણી આ ચિપ્સ બને છે અને અંદરથી પણ એકદમ છે તે ટેસ્ટી એવી છે તે આપણી આ ચિપ બને છે. અને તમે પણ ચોક્કસ બનાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને છે તે આ અમારી રેસીપી કેવી લાગી છે તે.